મિત્રો, મારું નામ અજીતસિંહ સોલંકી, અમરેલી ઇફકો વતી. આજે એક ઈશ્વરિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જેમને આ લસણ છે અને છીણા છે, વિવિધ પાકની અંદર સાગરિકા ગોલ્ડ અને સાગરિકા લિક્વિડનો ઉપયોગ કર્યો હતો. તો આજે આપણે એમના મુખ્ય જાણીએ, આ લસણની અંદર પણ એમણે ઉપયોગ કર્યો છે, તેમને કેવું રિઝલ્ટ મળ્યું. તો કાકા, આપણું પેલા આખું નામ, ગામ અને મોબાઈલ નંબર બતાવજો ને. મારું નામ છે ચંદુભાઈ મક્કનભાઈ વામજા, ગામ મારું ઈશ્વરિયા, તાલુકો જિલ્લો અમરેલી. મારો મોબાઈલ નંબર 9903944844. ઓકે, તો આ જયારે આપણે લસણનું તમે વાવેતર કર્યું હતું ત્યારે તમે આમાં સાગરિકા દાણેદાર કેટલું વાવ્યું હતું અને કઈ રીતે એનું વાવેતર કર્યું હતું? આની અંદર અમે ડીએપી ની સાથે સાગરિકા વાપરેલું. એ વીઘેની બેગ આવે છે તે બેગ આપેલી, અને કમ્પ્લીટ થઈ ગયા પછી અમે સાગરિકા લિક્વિડ ગોલ્ડ નો ઉપયોગ કરેલો. લિક્વિડ નો કેટલા દિવસે તમે ઉપયોગ કરેલો? એ 30 થી 35 દિવસ થયા છે અંદાજે. એમાં તમને કઈ ફેરફાર લાગ્યો હતો? ના, એનું રિઝલ્ટ સાહેબ ટોપ મળ્યું હતું. ઓકે, તમે આગલા વિડીયોમાં એક બતાવ્યું કે શેણામાં તમને રિઝલ્ટ બહુ સારું મળ્યું. તો આ જે સાગરિકા છે વાપરવું બરોબર, તો એ તમે ખેડૂત મિત્રોને બધાને શું કહેવા માંગો છો કે સાગરિકા વપરાય કે શું? સાગરિકા વપરાય, ટોપ રિઝલ્ટ છે. પછી આની અંદર એક બીજું ઇફકો કંપનીનું એનપીકે બેક્ટેરિયા આવે, તે પણ આનો ઉપયોગ કરેલો હતો. તેનું રિઝલ્ટ ટોપ છે. અને તમે સાગરિકા કેટલા સમયથી યુઝ કરો છો? હું લગભગ 4 વર્ષથી ઉપયોગ કરું છું સાગરિકાનો. લચણ, ચણા, બીજા પાક વાવું છું, તેની અંદર મરચી ની અંદર, ટપક ની અંદર ચડાવી છે. હા, અને તમને કેવું રિઝલ્ટ મળે છે? રિઝલ્ટ ટોપ મળે છે. તો હવે તમે બધા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો? સાગરિકા વાપરવું જોઈએ કે સાગરિકાનો યુઝ કરવો જ જોઈએ ખેડૂતોએ? ઓકે, ઉપયોગ તમે બધા પાકની અંદર ઉપયોગ કરો? હા, બધા પાકની અંદર ઉપયોગ કરીએ. શિયાળામાં તમે કેટલા પાકમાં યુઝ કરેલો છે? શિયાળાની અંદર લચણ ની અંદર કરેલો છે, ડુંગળી ની અંદર કરેલ છે અને ચણા ની અંદર કરેલો છે. 3 પાક છે મારી પાસે. ઓકે ઓકે.